તો તમારી પ્રોડક્ટ જ તમને બ્રાન્ડ બનાવશે. અપકમિંગ જનરેશન અત્યારે છે ને ઘણું આવું થિંકિંગ કરે છે કે અમે કંઈક એવું શરૂ કરીએ કે જે બ્રાન્ડ બને, કે જે અમારું નામ બને, કે વોટ એવર સોશિયલ મીડિયા જર્ની પણ શરૂ કરવાનું પ્લાનિંગ કરે છે. હવે એ સમયે એમની પાસે છે ને એક જ વસ્તુ નથી, પેશન્સ. તો એ માટે તમે શું એ લોકોને શું કહેશો? આમ તો એટલું જ કહેવા માંગીશ કે બ્રાન્ડ એ ખરેખર કોઈ વ્યક્તિ નથી બનાવતો. આજે હું મારી બ્રાન્ડ લઈને માર્કેટમાં આવું છું તો એ બ્રાન્ડ છે કે નહીં એ મારા કસ્ટમર ડિસાઈડ કરશે, લોકો ડિસાઈડ કરશે. તમારે ફક્ત એક જ વસ્તુ કરવાની છે, કસ્ટમરને જે સેટિસ્ફેક્શન જોઈએ છે, જે વસ્તુ જોઈએ છે, જે માર્કેટમાં અવેલેબલ નથી, તમે કસ્ટમરને આપો. કસ્ટમર તો તમને પૈસા દેવા માટે બેઠો જ છે. કસ્ટમર એમનો પૂરો પૈસો લગાવે છે તમારી પ્રોડક્ટમાં. જો તમારી પ્રોડક્ટ વર્થી સાબિત થઈ, એમને પસંદ આવી, તો તમારી પ્રોડક્ટ જ તમને બ્રાન્ડ બનાવશે. અને એક વખત બ્રાન્ડ બની ગયા પછી લોકો તમને ઓળખવાના જ છે. અત્યારે જાજા સ્ટાર્ટઅપ ફેલ થવાનું કારણ એ છે કે તમારી પ્રોડક્ટમાં કે તમારે બ્રાન્ડ બનાવવામાં એટલો બધો ખર્ચો કરી નાખો છો કે નામ માર્કેટમાં ફેલાય છે પણ પ્રોડક્ટમાં દમ નથી. તો એ વસ્તુના લીધે ફેઇલર ચાન્સ વધે છે. તમે પ્રોડક્ટ એવી બનાવો કે લોકો તમારું નામ ગૂગલમાં સર્ચ કરશે કે ભાઈ આ પ્રોડક્ટ, આ બ્રાન્ડ કયા માણસે ડેવલપ કરી, કોણ એનો ફાઉન્ડર, કોણ એનો CEO.